ધાનેરાની સમૃદ્ધિ ગૌશાળા ખાતે સ્વરાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કોંગ્રેસ પરિવાર દ્વારા વૃક્ષારોપણ અને ગૌસેવા સહિતના સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ. ધાનેરા ભારતના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના ઘડવૈયા સ્વરાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ધાનેરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરાની સમૃદ્ધિ ગૌશાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્વ રાજીવ ગાંધીના જીવન અને દેશના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આધુનિક ભારતના નિર્માણ માટે તેમના વિચારોને આગળ ધપાવવાના સંકલ્પ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચૌધરી, શહેર કોંગ્રેસ પ્રમુખ જયેશ સોલંકી, પૂર્વ પ્રમુખ હરિસિંહ રાજપૂત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શંકરભાઈ પટેલ, વીકે કાબ, રૂપાભાઈ પટેલ, વશરામભાઈ ગલચર, નઝીરભાઈ શેખ, વિનોદભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમૃદ્ધિ ગૌશાળા ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવી ગૌ સેવા કરવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વ રાજીવ ગાંધી યુવાનો ટેકનોલોજી, આધુનિકતા અને રાષ્ટ્રના વિકાસને પ્રાથમિકતા આપતા હતા. તેમના વિચારો અને દેશ સેવાની ભાવનાને યાદ કરી સમાજ અને રાષ્ટ્રહિતમાં સતત કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રીતે ધાનેરા કોંગ્રેસ દ્વારા સ્વ રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી વૃક્ષારોપણ, ગૌ સેવા અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી. અહેવાલ બાબુ ચૌધરી.